નમસ્કાર. એનબીએ ન્યૂઝમાં જાણતા અજાણતા એપિસોડમાં આપનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે રાખડી બાંધવામાં 3 ગાંઠ બાંધવાનું મહત્ત્વ. રક્ષાબંધન હિન્દુ ધર્મનો એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે. ભાઈ બહેનના પ્રેમને સમર્પિત આ તહેવાર છે. ભારતમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી મનાવવામાં આવે છે. શું તમે રાખડીથી જોડાયેલી આ ખાસ વિધિ 3 ગાંઠને કેમ બાંધવામાં આવે છે શું તમે જાણો છો? રાખડી બાંધતી વખતે 3 ગાંઠો બાંધવાને શુભ માનવામાં આવે છે. રાખડી બાંધતી વખતે જે 3 ગાંઠો બાંધવામાં આવે છે એ ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશને સમર્પિત માનવામાં આવે છે. જોવામાં આવે તો રાખડી બાંધતી વખતે બહેનો 3 ગાંઠો બાંધે છે, જે રક્ષાસૂત્રનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. રાખડીમાં 3 ગાંઠો બાંધવાનું ધાર્મિક મહત્વ છે. પહેલી ગાંઠ ધર્મનું પ્રતીક હોય છે, જે ભાઈને ધર્મના માર્ગ પર ચલાવવાનું બતાવે છે અને ભાઈની લાંબી આયુ માટે હોય છે. ત્યારબાદ બીજી ગાંઠ એ અર્થનું પ્રતીક છે, જે જીવનમાં સુખ સમૃદ્ધિની કામના કરે છે અને બહેનની પોતાની લાંબી આયુ માટેની હોય છે. ત્રીજી ગાંઠ કામનું પ્રતીક હોય છે, જે ભાઈને પોતાના કર્તવ્યો પ્રતિ જાગૃત કરાવે છે અને ભાઈ બહેનના સંબંધમાં મીઠાશ લાવે છે. આ પ્રમાણે 3 ગાંઠો ભાઈ બહેનના પવિત્ર સંબંધને વધારે મજબૂત અને પવિત્ર બનાવે છે. આ દિવસે સ્નાન કરીને પીળા કલરના કપડાં પહેરવા જોઈએ. આ દિવસે કાળો કલર પહેરવો જોઈએ નહીં. માન્યતા એ પણ છે કે માથા ઉપર રૂમાલ મૂકીને રાખડી બંધાવવી જોઈએ. ખાલી માથે ક્યારેય રાખડી બંધાવવી જોઈએ નહીં. રાખડી બંધાવતી વખતે ભાઈનું મુખ પૂર્વ અથવા ઉત્તર તરફ જ હોવું જોઈએ અને પીઠ પશ્ચિમ અથવા દક્ષિણ તરફ હોવી જોઈએ. દક્ષિણ દિશા બાજુ મોઢું રાખીને રાખડી બંધાવવું અશુભ માનવામાં આવે છે, કારણ કે દક્ષિણ દિશામાં લંકેશપતિ રાવણે પોતાની શૂળપંખા બહેનથી ભદ્રા કાળમાં બંધાવી હતી રાખડી, અને 1 વર્ષની અંદર એનો સર્વનાશ થઈ ગયો. ધન્યવાદ. ફરી નવા એપિસોડ સાથે આપ સમક્ષ હાજર થઈશું. નમસ્કાર. હર હર મહાદેવ.